હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને આજે આપણી યાત્રાના 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો. ગયા મહિનાની 17 તારીખે અમે નીકળ્યા હતા અને આજે 17 તારીખ થઈ ગઈ છે, તો 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. બાકી હું અને ચિરાગભાઈ જવા કરીએ છીએ વૈષ્ણોદેવી તરફ અને આપણા ગોપુભાઈ જવા કરે છે ઘરે. તો ચલો ગોપુભાઈને બાય બાય કહી દઈએ અને આપણે જઈએ વૈષ્ણોદેવી તરફ. તો હે ગાઈઝ અત્યારના વાગી રહ્યા છે 11 અને અમારી બધાની સાયકલો રેડી કરતા અને સામાન પેક કરતા અમારે 1 કલાક જેટલો ટાઈમ થઈ ગયો. બાકી ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ મા વૈષ્ણોદેવી તરફ. બાકી અમારા ગોપુભાઈ જઈ રહ્યા છે ઘરે. તો ગોપુભાઈ ઘરે જવાની ખુશીમાં બહુ ખુશ છે એવું લાગે. હેન બહુ ખુશ હો? मेरे पास कोई लफ्ज नहीं है बोलने के लिए. બાકી ગોપુભાઈ હવે જઈ રહ્યા છે ઘરે. ખુશ પણ છું ને એટલો જ હું એ છું પગના લીધે, બીજું કઈ નહીં. બાકી ઘરે જવાનું કારણ તો તમને બધાને ખબર જ છે. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે હવે માં વૈષ્ણોદેવીના દર્શન કરવા વૈષ્ણોદેવી તરફ. બાકી ચલો આપણે ગોપુભાઈને એક જગ્યા પર છોડવાના છે, ભંડારો છે ત્યાં. તો ત્યાં એમને છોડીને પછી આપણે નીકળશું આગળ તરફ. બાકી આપણા ચિરાગભાઈ અગાડી છે ને ગોપુભાઈ આપણા પછાડી છે. તો ચલો ગાઈઝ આપણા ગોપુભાઈ અહીંયા એક ભંડારો છે અહીંયા, ત્યાં એ રોકાવાના છે. બાકી ચલો એમને હવે બાય બાય કહીએ પછી આપણે વધીએ વૈષ્ણોદેવી તરફ. ચલો ગોપુભાઈ બાય બાય. 2-3 દિવસ પછી ટ્રેનમાં એવું લાગશે એકલા પછી ઘરે જઈને આદત પડી જશે. ચલો ગાઈસ, તો ગાઈસ હવે ચિરાગભાઈ અમે હવે અલગ થઈ રહ્યા છે. હું હવે જઈ રહ્યો છું ઘરે અને ચિરાગભાઈ જઈ રહ્યા છે ઉત્તરાખંડ. તો કોઈ કોમેન્ટ એમ ના કરતા કે ગોપાલભાઈ કઈ ગયા, ગોપાલભાઈ દેખાતા નહીં, ગોપુભાઈ કઈ ગયા. અને હા, પેલા લદ્દાખ વાળા ભાઈ એ કાલે નીકળ્યા લદ્દાખ માટે. ચલો હો ભાઈ, ચલો બાય બાય, ટાટા. ચલો ગોપુભાઈ મળીએ આપણે હવે ઘરે ત્યારે. બાકી ચલો બાય બાય. મિસ યુ ટુ ગાઈસ, ભાઈ મિસ યુ ટુ ગોપુભાઈ. તો ગાઈસ તો ગાઈસ આપણે ગોપુભાઈને બાય બાય કરી અને આપણે નીકળી ગયા છે મા વૈષ્ણોદેવી તરફ. બાકી આજે ગાઈસ લગભગ યાત્રા અમરનાથની બંધ છે, કેમ કે ત્યાં સ્લાઇડિંગ બહુ થાય છે 2 દિવસથી. એટલે આજે યાત્રા શાયદ તક બંધ છે એવું 1-2 ભાઈ કહેતા હતા કે આજે યાત્રા બંધ રહેવાની છે, કેમ કે બાલટાલાથી પણ નથી જવા દેતા અને પહલગામથી બી નથી જવા દેતા. બાલટાલા બાજુ કંઈક વધારે સ્લાઇડિંગ થઈ છે આજે. લગાતાર 4-5 દિવસથી વરસાદ પડતો હતો એટલા માટે. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 1 અને અમે પહોંચી ગયા હતા પહલગામથી. અમે લગભગ 7 થી 8 કિલોમીટર. તો અમે પાછા 1 કિલોમીટર સાયકલ ચલાવીને પહલગામ તરફ આવ્યા અને અમે સાયકલ મૂકી અને પહલગામ આવ્યા હતા, કેમ કે અમને આગળ જવા નથી દીધા અને પરમિશન માંગતા હતા. તો ગાઈસ અમે લેવા આવ્યા હતા પહલગામ પોલીસ સ્ટેશનમાં પરમિશન. તો અમને પરમિશન તો નથી મળે. બાકી અમારી સાયકલ છે, અમે ત્યાં લેવા જઈએ તો અમને એવું કીધું કે આજે યાત્રા બંધ છે તો તમને આજે જવા નથી દેવાના. બાકી અમે કાલે સવારે નીકળશું પાછા જવા માટે. બાકી ચલો અમે સાયકલ લેવા જઈએ. ચલો ચિરાગભાઈ સાયકલ લઈ આવીએ. ચલો ભાઈ. બાકી આપણે પરમિશન તો નથી મળી આજે. તો ચલો ગાઈસ પરમિશન તો નથી મળી, સાયકલ લઈ લઈએ. અને એક ભાઈના કોન્ટેક્ટમાં મારા સાથે રોકાણ છે, તો ચલો અમે એમના ઘરે જઈએ. તો ગાઈસ અત્યારના 2 વાગી રહ્યા છે અને લગાતાર 1 કલાકથી અમે ચાલી રહ્યા છે. હજુ તો અમારે 4 થી 5 કિલોમીટર જેટલું ચાલવાનું છે. બાકી લગભગ અમે 4 થી 5 કિલોમીટર તો અમે ચાલી ગયા છે. હજુ અમારે 2-3 કિલોમીટર ચાલવાનું છે. બાકી 4 દિવસથી તડકો નહોતો કાઢતો, આજે તડકો કાઢ્યો છે. પણ આજે અમરનાથની યાત્રા બંધ છે, કેમ કે ત્યાં સ્લાઇડિંગ થઈ ગયું છે એટલા માટે અમરનાથની યાત્રા બંધ છે. તો ગાઈસ અત્યારના 2 વાગી રહ્યા છે અને માંડ હવે નીકળવા મળ્યું છે. તો અમે 15 કિલોમીટર આગળ આવ્યા છે. તો ચલો હવે અમે જે હાઈવે તરફ, હાઈવે અહીંયાથી લગભગ 40-50 કિલોમીટર. તો ચલો નીકળે. ચિરાગભાઈ તો નીકળી ગયા. અત્યારના વાગી રહ્યા છે 5 ને 2 કલાકથી અમે બજારમાંથી હવે નીકળી રહ્યા છે. બાકી ચલો ગાઈસ હવે જઈએ આગળ તરફ. લગભગ 40 કિલોમીટર જેટલી સાયકલ ચાલી ગઈ છે, હજુ તો ચલાવવાની બહુ બાકી છે. ગાઈસ અમે જ્યારે પહલગામ અમરનાથ માટે નીકળ્યા હતા ને તો મેં આ દુકાને બેઠા પડેકા ને એવું ખાધું હતું. બાકી હું જ્યાં બેઠો હતો, જ્યાં મેં નાસ્તો કર્યો, એ બધી જ દુકાનો મને યાદ છે કે મેં આ જગ્યા પર બેસીને અહીંયા આ ખાધું હતું. મેં ને બધું નોટિસમાં રાખ્યું હતું. બાકી એ જ રસ્તા પર પાછા જે તો અમને બધું જ યાદ છે મને.
કે મેં આ જગા પર બેસીને ચા પીધી હતી, બધું મને યાદ છે. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 5 ને મસ્ત મજાનો પડીકા ને એવું નાસ્તો લીધો તો અમે ક્યારનો. બાકી હવે ખાઈ લઈએ. અમે 2 વાગે સાયકલ ચલાવી રહ્યા હતા અને કેટલું કવર કર્યું? 47 કિલોમીટર કવર કરી લીધું છે. કેમ કે બધી ઢળાણ જ હતી. હા, બાકી ઢળાણા જ હતી. અને આ રસ્તો જાય છે એ પહલગામ જાય છે, પેલી બાજુ હાઈવે જાય છે એ શ્રીનગર ને આપણે જવાનું છે કટરા બાજુ. તો ચલો ગાઈસ હવે નાસ્તો કરીને આપણે નીકળ્યા આગળ તરફ. બાકી અહીંયા વચ્ચે એક ભંડારો આવે છે, અમે નોટિસમાં લીધો હતો અમે આવ્યા હતા એ વખતે. તો એ ભંડારામાં અમે રોકાશું આજની નાઇટ. બાકી ચલો નાસ્તો કરીને પછી નીકળીએ. તો ગાઈસ અત્યારના 6 વાગી રહ્યા છે અને અમે 53 કિલોમીટર જેટલું કવર કરી લીધું છે. બાકી હવે અમે જોઈએ રોકાવાની જગ્યા ક્યાં મળે. અહીંયા તો કશે રૂમે નથી મળતા, નથી વિસામાં ભંડારા કે નથી અહીંયા કોઈ મંદિર એવું તેવું. બાકી પૂછીને જોઈએ ક્યાં રોકાવાનું છે. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 6:30 અને મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો અચાનક. બાકી અમને તો ખબર નહીં પડી કઈ રીતે વરસાદ ચાલુ થઈ ગયો. બાકી મસ્ત મજાની સાયકલો મૂકી દીધી છે આવી કંઈક જગ્યા ઉપર. બાકી વરસાદ ચાલુ થઈ ગયો. હવે વરસાદ રોકાય પછી અમે નીકળે આગળ તરફ. તો અત્યારે ભાઈ ચલો આપણે જ્યાં રોકાયા છે આર્યો ભાઈ રૂમ, આર્ય આપણા જયેશભાઈ અને આ બેઠા છે ભાઈ નાસ્તો લઈને. માંડ રૂમ મળ્યો ગાઈસ, માંડ. ને આ પછી નીચે દુકાન હતી તો પડેકા હોરી લાયા સ્ટેઇંગ ને માઉન્ટેન ડ્યુ ને એવું. કેમ કે ભાઈ છે ને આ એરિયા એવો છે કે ભાઈ અહીંયા એક જે કેમ્પ હતો પાછળ રહ્યો, એક છે આગળ અને એના પછી ટનલ આવી જાય છે. એટલા માટે અમે માંડ જગ્યા જોઈ છે. 7 વાગી ગયા છે. હવે આ પડેકા ખાઈએ. શું કેવું ને પછી જોઈએ મેગી પાછળ બનાવવાનો વિચારે. પછાડી વાડી છે જો. આ બાજુ વાડી છે, આ બાજુ અખરોટ બદામ ને એવું છે. આ બાજુ એવું આ બાજુ આ વાડી અખરોટ ને બદામ ને એવું છે. ભાઈ જંગલ હે આખું પાછળ. જંગલ હે ભાઈ. ચલો નાસ્તો કરીએ હે ને ચલો પછી વિચારીશું જમવાનું. તો પછી વિચારીએ હે ને બાકી મેગી બનાવી દે હું. એટલે સામાન જ છોડવાનું તો ભાઈ કઈ નહીં, એક જોડે બનાવી યાર. તો એમ કહેતો તો પેલો ભાઈ કઈ નહીં. ચલો ફોન હવે ચાર્જ કરીએ. આજે અમારું લગભગ 50-55 કિલોમીટર સાયકલ ચાલી ગઈ. વધારે હે ને 60 કિલોમીટર 60 ચાલી ગઈ ભાઈ. 2 વાગ્યે નીકળ્યા હતા અને માંડ નીકળ્યા હતા ભાઈ. નહીં તો આજે વગર પરમિશન તઈ રહેવું પડતું. આપણા એક ભાઈ મળ્યા હતા ભાઈ સાબરકાંઠાના હતા અને એમને ભાઈ થોડી હેલ્પ કરી મતલબ કે બહાર જવા માટે. તો અમે આવી ગયા બહાર. નહીં તો આજે તઈ રહેતા હે ને અને તો ગાઈસ અત્યારે 9:12 થઈ ગઈ છે ને મસ્ત મજાની મેગી આવી ગઈ છે. તો ચલો ગાઈસ મસ્ત મજાની મેગી ખાઈ લે ચિરાગભાઈ. મસ્ત મજાની મેગી મસાલેદાર. બાકી આ ભાઈ તા શું નામ હતું? અરે નામ જ હું ભૂલી ગયો. નામ ભૂલી ગયા. પણ બાકી અમે જે ભાઈ જોડે રોકા છે ભાઈએ મસ્ત મજાની અમારા માટે મેગી બનાવી છે. બાકી ખાઈ લઈએ. અને અમે હમણાં થોડી વાર પહેલાં પડેકાને એવું ખાધું હતું નાસ્તો કરતા. બાકી એટલે અમારે જમવું નથી એટલા માટે અમે મેગી બનાવી છે. તો મસ્ત મજાની મેગી ખાઈ લઈએ ને. તો એ ગઈ અત્યારે વાગી રહ્યા છે 11 અને હવે અમે સુવા કરે છે. ગુડ નાઇટ, હર હર મહાદેવ. આજે અમારી યાત્રાના 31 દિવસ કમ્પ્લીટ થઈ ગયા. અમે ગયા મહિનાની 17 તારીખે નીકળ્યા હતા ને આ મહિનાની 17 તારીખ થઈ ગઈ છે. ચિરાગભાઈ તો સૂઈ ગયા છે. ચલો હવે આપણે પણ સૂઈ જઈએ. આપણે મસ્ત મજાની આપણી સાયકલો પાર્કિંગમાં. બાકી ચલો સૂઈ જઈએ. આજનો વ્લોગ આટલા સુધી કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.